નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. કયા વિષયનું જોવાના છીએ? ધોરણ 8નું. ધોરણ 8 છે મિત્રો, એનું આપણે વિજ્ઞાનનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. કયા વિષયનું? વિજ્ઞાન વિષયનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તમારે પૂરેપૂરું પેપર છે અંત સુધી જોવાનું રહેશે. તારીખ છે આપણી 6/9/2024ના રોજ. સમય રહેશે આપણો 1 કલાક અને કુલ ગુણ રહેવાના છે 25. તો અંત સુધી તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય, શું મિત્રો પીડીએફ જોતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેવું. ત્યાંથી તમને પીડીએફ અને ફોટા મળી જશે. તો મિત્રો, આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે? અને આમાં યુનિટ કયા? પહેલું, બીજું અને ત્રીજું યુનિટ સમાવિષ્ટ થાય છે. તો ત્રણ યુનિટના આપણે ક્વેશ્ચન લઈને આવી ચૂક્યા છીએ. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. તેમાં આપણો જવાબ આવશે માદા એનોફિલિસ મચ્છર. શું છે? માદા એનોફિલિસ મચ્છર આન્સર રહેશે. ડેન્ગ્યુ છે, આપણે જોઈએ તો ડેન્ગ્યુ છે એ ક્યાંથી થાય છે? ડેન્ગ્યુ છે એ એડિસ મચ્છરથી થાય છે. માદા એડિસ મચ્છરથી યાદ રાખવાનું રહેશે. પછી છે, ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે? તો ચેપી રોગોનું મુખ્ય વાહક છે એ માખી છે. શું છે? માખી આન્સર રહેશે. ચેપી રોગોનો મુખ્ય વાહક છે એ માખી છે. પછી છે આગળનો ક્વેશ્ચન, સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? તો સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે? તો ટપક પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે. કેનો વ્યય? ટપક પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે. નીચેના પૈકી કયો ખરીફ પાક છે? તો નીચેના પૈકી આપણે જોઈએ તો મકાઈ છે. હું તમને સીધો જવાબ કહી દઉં, મકાઈ છે એ ખરીફ પાક છે. કેવો પાક છે? ખરીફ પાક. આ પાકને છે ચોમાસામાં લેવામાં આવે છે. કયા ચોમાસામાં લેવામાં આવે છે? કેમાં? ચોમાસામાં લેવામાં આવે છે. તો આવી રીતે આન્સર રહેશે. પછી છે, કોલસો સળગે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કોલસો સળગે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આન્સર રહેશે. પછી છે, નીચેના પૈકી પુનઃપ્રાપ્ય બળતણ કયું છે? તો પુનઃપ્રાપ્ય બળતણ કયું છે? તો બાયોગેસ છે એ પુનઃપ્રાપ્ય બળતણ છે. અને આમાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. તો આવી રીતે જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન છે, મૃત વનસ્પતિના કોલસામાંથી ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહે છે? તો એને કહે છે કાર્બોનાઇઝેશન. શું કહે છે ને? કાર્બોનાઇઝેશન કહે છે. અને નીચેના પૈકી કોને કાળું સોનું કહે છે? તો નીચેના પૈકી પેટ્રોલિયમ છે એને કાળું સોનું કહેવામાં આવશે. જવાબ રહેશે પેટ્રોલિયમ આન્સર રહેશે. આગળના ક્વેશ્ચન છે, ખાલી જગ્યા પૂર્ણ કરો. પહેલું છે, સૂક્ષ્મ જીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે? તો સૂક્ષ્મ જીવો છે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. ક્યાંથી? માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. બીજા નંબરનું છે, નીલહરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું જ કરે છે, જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. તો નાઇટ્રોજન N2નું સ્થાપન કરે છે. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, ખરીફ પાકનો સમયગાળો સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે? તો જૂનથી સપ્ટેમ્બર હોય છે. અને મિત્રો, આપણી બીજી યુટ્યુબ ચેનલ હેરી બારિયા, આ આપણી યુટ્યુબ ચેનલ છે. બીજી મિત્રો વ્લોગિંગની ચેનલ છે. આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. તમને મિત્રો આની લિંક મળી જશે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને પાક કહે છે? તો એને ખરીફ પાક કહેવામાં આવે છે. કેવો પાક કહેવામાં આવે છે? ખરીફ પાક કહેવામાં આવે છે. તો આન્સર રહેશે ખરીફ પાક. પછી છે આગળનો ક્વેશ્ચન, ખેતરની જમીનને સમથળ કરવા માટે ઉપયોગમાં લેવાતું સાધન છે એને શું કહેવાય છે? તો એને સમાર કહેવામાં આવે છે. તો આન્સર રહેશે સમાર કહે છે. શું કહેવાય છે ને? સમાર કહેવામાં આવે છે. વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો. તો પેટ્રોલિયમની પેદાશ બિટ્યુમિન રોડ સમતલ કરવા માટે વપરાય છે. ક્યું? બિટ્યુમિન છે રોડ સમતલ કરવા માટે વપરાય છે. શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો. તો ઉત્તર છે, અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગ્યા છે.
માનવીની વિવિધ પ્રવૃત્તિ માટે અશ્મિ બળતણનો બહોળો ઉપયોગ થાય છે. કુદરતમાં અશ્મિ બળતણોથી જથ્થો મર્યાદિત છે. આ કાળે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. પછી છે નીચેના દરેકના બે ઉદાહરણ આપો. તેનો આપણે જોઈએ તો ખરીફ પાક છે, તો ખરીફ પાકનું ઉદાહરણ રહેશે ખરીફ પાકમાં મગફળી, ડાંગર છે, કપાસ કહી શકો, તમે શેરડી કહી શકો, મકાઈ કહી શકો. પછી રવિ પાકમાં છે રાઈ અને ઘઉં, સરસો પછી સરસો કહી શકો એમાં તમે. પછી આમાં વટાણા કહી શકો, ચણા છે, અળસી છે. તો આ બધા રવિ પાક રહેશે. તો આવી રીતે તમારા સાહિત્ય મિત્રો ક્વેશ્ચનના આન્સર જોઈ લેવા. શું સૂક્ષ્મજીવો નરી આંખે જોઈ શકાય? જો ના, તો કેવી રીતે જોવામાં આવે છે? તો ના, સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી. સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે. શું? સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધન વપરાય છે. તો આન્સર રહેશે માઇક્રોસ્કોપ સાધન. પછી છે આગળનો ક્વેશ્ચન, સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? તો સૂક્ષ્મજીવોના મુખ્ય 4 સમૂહ છે: બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવી. શું છે? બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવી સૂક્ષ્મજીવોના મુખ્ય 4 પ્રકારો છે, સમૂહ છે. પછી છે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. સીએનજી અને એલપીજીને બળતણ તરીકે વાપરવામાં શું ફાયદા થાય છે? તો એનો આન્સર છે સાહેબ મિત્રો રીડ કરી લેજો પોઝ કરીને. તો સીએનજી અને એલપીજી એ બળતણ તરીકે વાપરવાના ફાયદા. સીએનજી અને એલપીજી સ્વચ્છ બળતણો છે. આ બંનેનો વપરાશ ઓછા પ્રદૂષણ કરે છે. સીએનજીનો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે. સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને ઘર કે કારખાનાઓમાં પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે. તેમનો સીધો દહન માટે ઉપયોગ કરી શકાય છે. મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને છે? તે વર્ણવો. આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો સાહિત્ય મિત્રો આનો જવાબ તમારે લખી લેવાનો રહેશે, પોઝ કરીને વાંચી લેજો. તો હું તમને જણાવી દઉં છું મિત્રો. હાલો, લગભગ 300 મિલિયન વર્ષ પહેલાં, 300 મિલિયન એટલે કે કેટલા વર્ષ થશે? 300 મિલિયન એટલે કે 30 કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પરના નીચાણવાળા ભેજકૃત વિસ્તારોમાં આપણે જોઈએ તો જંગલો હતા. કેટલીક કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે દટાઈ ગયા. તેમની ઉપર માટી જમા થઈ જવાથી તે દબાતા ગયા. ઊંડે જવાથી લીધે તેના તાપમાનમાં પણ વધારો થતો ગયો. ઊંચા દબાણે તેના તાપમાનને લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે કોલસામાં રૂપાંતર પામી ગઈ. કોલસામાં મુખ્યત્વે કાર્બન હોય છે. મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતરની ધીમી પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. કોકના ગુણધર્મો અને ઉપયોગો વર્ણવો. તો કોકના ગુણધર્મો તે સખત છે, તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે, તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. બધી માહિતી તમારે વાંચી લેવી. સ્ટીલના ઉત્પાદનમાં કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં વપરાય છે. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. તો ઘઉં એ રવિ પાક છે. તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે છે, જે તેને અનુકૂળ આવે છે. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું નહીં થાય. વળી છોડને તંદુરસ્ત રહી શકે નહીં. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. પછી છે નિંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ છીએ? એનો જવાબ મિત્રો પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો. પછી વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. સમજાવો કે કૃત્રિમ ખાતર એ કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે? તો આનો આન્સર તમે સાહિત્ય જોઈ લેવો. તો મિત્રો સાહિત્ય તમે આ કરી લેજો. તો સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. સિંચાઈ એટલે શું? પાણી બચાવવાની સિંચાઈની 2 પદ્ધતિઓમાં એક આવશે ફુવારા પદ્ધતિ. આને પણ સાહિત્ય વાંચી લેજો. અને ટપક પદ્ધતિ એને પણ સાહિત્ય વાંચી લેવી. આ સાહિત્ય મિત્રોનો આન્સર જોઈ લેજો સાહેબ, મસ્ત. પછી આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો. તેમાં છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર. ઈસ્ટ એકકોષી ફૂગ છે, તો આ પણ જોઈ લેવું.
આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. આ બધી માહિતી તમારા સાહિત્ય વાંચી લેવી. પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિન ઔષધ બનાવવામાં આવે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી. બધી માહિતી તમારે વાંચી લેજો, સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લેવો. એન્ટીબાયોટિક્સ એટલે શું? એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ? તો આના આન્સર છે સાહિત્ય વાંચી લેવો. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 8નું વિજ્ઞાનનું પેપર. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું છે. આની પહેલાં આપણે 2 મોડલ પેપર કરાવી ચૂક્યા છીએ, એ પણ જોઈ લેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.